અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સવાલો ઊભા કરતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ગતરોજ મંગળવારે સાંજે 7 થી 8 હુમલાખોરોએ સાયન્સ સિટી રોડ પર આવેલી વ્રજ જ્વેલર્સની ઓફિસમાં ઘૂસીને એક જાણીતા બિલ્ડર પર છરી વડે હુમલો કર્યો હતો। ત્યારે ફરિયાદી સંજય સોનીના જણાવ્યા અનુસાર આ ઘટના ગત સાંજે લગભગ 5 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે કુખ્યાત ગુનેગાર વિક્રમ રબારી અને તેના સાગરીતોએ બિલ્ડર કેતન પટેલ અને વેપારી સંજય ભરવાડને નિશાન બનાવ્યા હતા। સીસીટીવી ફૂટેજમાં 5 થી 6 હુમલાખોરો ઓફિસમાં ઘૂસીને હુમલો કરતા જોવા મળી આવ્યા હતા। આ ઘટના બાદ કેતન પટેલ અને સંજય સોની બંનેએ બોડકદેવ પોલીસ પર તેમની એફઆઈઆર નોંધવાનો ઇનકાર કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે। ત્યારે પોલીસની કથિત નિષ્ક્રિયતાને કારણે બોડકદેવ પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન થયું હતું, જ્યાં એક ટોળું ભેગું થઈને તાત્કાલિક ફરિયાદ નોંધાવવાની અને આરોપીઓની ધરપકડની માંગ કરી હતી। ત્યારે આ સમગ્ર હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે। રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ અમદાવાદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।